મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ, એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમૂહના અને આવર્તની અંદર તત્વોની ગોઠવણી કેવી રીતે કરી શકાય છે તે જોયું હતું. હવે આગળ પ્રશ્ન છે કે પહેલા, બીજા અને ત્રીજા આવર્તમાં કેટલા તત્વો હોય છે. તો કેવી રીતે આ તત્વોની સંખ્યા ગણી શકાય કે દરેક આવર્તમાં કેટલા તત્વો છે. તો જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે તેના આધારે આપણે આવર્તમાં તત્વોની સંખ્યા સમજાવી શકીએ છીએ. યસ, કે જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે એના આધારે આપણા આવર્તની અંદર તત્વોની સંખ્યા આપણે જાણી શકાય. તો એના માટે કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા દર્શાવતું સૂત્ર કયું છે કે 2n² છે. n એ શું છે? કેન્દ્રથી દૂર આપેલ કક્ષાનો ક્રમાંક છે. કેન્દ્રથી દૂરનો કક્ષાનો ક્રમાંક એટલે કે n રજૂ કરે છે. તો ઉદાહરણ તરીકે ધારો કે કે કક્ષા, તો કે કક્ષા છે. કે કક્ષા એટલે પ્રથમ કક્ષા થઈ તો સૂત્ર શું આવે? 2n². તો n બરાબર 1 મૂકવાના, તો 2 એકુ 2. તો આવી ગયા. તો કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે કે પ્રથમ આવર્તમાં 2 તત્વો છે. એલ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન મળે એટલે કે બીજા આવર્તમાં 8 તત્વો છે. તો પ્રથમ આવર્તમાં 2 આવે, બીજા આવર્તમાં 8 આવે, એ જ રીતે ત્રીજા આવર્તમાં 8 આવશે. સૂત્ર પ્રમાણે ખોટું પડશે. ચોથા આવર્તમાં 18, પાંચમા આવર્તમાં 18, છઠ્ઠા આવર્તમાં 32 અને સાતમા આવર્તમાં 32 તત્વો હાજર હોય છે. તમારે આ યાદ રાખવું પડે. યસ, તો આપણે અગાઉના ધોરણમાં આપણે શીખ્યા છીએ, આપણે 4 કક્ષા શીખ્યા છીએ, કે, એલ, એમ અને એન. તો કે કક્ષામાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન મળે, એલ કક્ષામાં વધુમાં વધુ 8 જ મળે, એમમાં પણ 8 મળે અને એનમાં 18 મળે. તમારે 4 કક્ષાઓ સુધી ભણવાનું આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રથમ આવર્તમાં 2 તત્વો છે કે નહીં. એના માટે તમારે આવર્ત કોષ્ટક આપણે જોવું પડે. યસ, તો આપણે આવર્ત કોષ્ટક જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ આવર્ત કોષ્ટક છે. એમાં જુઓ પ્રથમ આવર્તની અંદર જુઓ સમૂહ આવર્ત એક આ રીતે આમ જોવાનો. તો પ્રથમ આવર્તની અંદર 2 તત્વો છે. એ જ રીતે દ્વિતીય આવર્ત એટલે કે લિથિયમથી માંડીને નિયોન સુધી 8 તત્વો છે. પછી તૃતીય આવર્તમાં પણ 8 તત્વો છે. પછી ચતુર્થ આવર્તમાં પોટેશિયમથી માંડીને ક્રોમિયમ સુધી. યસ, ચતુર્થ આવર્તમાં 18 તત્વો, પાંચમા આવર્તમાં પણ 18 તત્વો. હવે પ્રશ્ન થાય કે છઠ્ઠા આવર્તમાં છે તો 18 તત્વો. છઠ્ઠા આવર્તમાં કહેવા કે 18 તત્વો? ના, 18 તત્વો નથી. ત્યાં જુઓ, અહીંયા 57 પછી ડાયરેક્ટ 72 છે. તો બાકીના જે 16 તત્વો હતા એને નીચે અલગ લેન્થેનોઇડ શ્રેણીમાં મૂકવામાં આવે છે. એટલા માટે એ પણ છઠ્ઠા આવર્તના તત્વો છે. એ જ રીતે સાતમા આવર્તમાં પણ એવું છે, 89 થી 104. તો એ પણ સાતમા આવર્તની અંદર મૂકવામાં આવ્યા છે. એટલે એવું કહી શકાય કે પહેલા આવર્તમાં 2, બીજા આવર્તમાં 8, ત્રીજા આવર્તમાં 8, પછી 18, 18, 32, 32, ટોટલ 7 આવર્તો થયા. એની અંદર તત્વોની ગોઠવણી આપણે કરી શકાય. તો કુલ કેટલા તત્વોની ગોઠવણી કરવાની છે? 118 તત્વોની ગોઠવણી કરવાની છે. તો આ રીતે આપણે પ્રથમ આવર્ત, બીજા આવર્તથી માંડીને સાતમા આવર્ત સુધી કેટલા તત્વો ગોઠવી શકાય તે આપણે જોયું. હવે આવર્ત કોષ્ટકની અંદર તત્વોનું સ્થાન એ તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશેની માહિતી આપે છે. શેની માહિતી આપે છે? રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની માહિતી આપે. હવે તે મુજબ ધારો કે સંયોજકતા ઇલેક્ટ્રોન છે કોને કહેવાય? તો કે કોઈ પણ તત્વોની ઇલેક્ટ્રોન રચના લગતા બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય તે તેના સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો સંયોજકતા ઇલેક્ટ્રોન એ તત્વ દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા નક્કી કરે છે. તો મેન્ડેલીફે પોતાના આવર્ત કોષ્ટકની અંદર તત્વોનું સ્થાન નક્કી કરવા માટે સંયોજનના સૂત્રોનો આધાર લીધો હતો. તે શા માટે યોગ્ય હતો?
અથવા તો આ રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં આપણે કેવી રીતે લખી શકાય છે? એક જ સમૂહમાં કેવી રીતે લખી શકાય છે? યસ, તો મેન્ડેલિફે શું કીધું કે તત્વોને તેમના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી શકાય છે. એ નિયમ સાચો પડ્યો છે. હવે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર વલણ સમજાવો. તો એમાં સૌથી પહેલાં મોસ્ટ આઈએમપી ટોપિક આવે છે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર પરમાણ્વીય ત્રિજ્યા સમજાવો. તો આપણે એની અંદર સૌથી પહેલાં તો સંયોજકતા કોને કહેવાય? કે તત્વની સંયોજકતા એ તમને ખબર છે કે બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય. ધારો કે આપણે જોઈએ તો સોડિયમ છે, તો સોડિયમની 2 8 1, તો એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 1. તો આપણે લખ્યું ને કે સંયોજકતા કેવી રીતે નક્કી થાય? તો કે સંયોજકતા એ તેની પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા નક્કી થાય. તો અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 1. તો તેની સંયોજકતા પણ કેટલી આવે? 1 જ. કેમ? કારણ કે તેને અષ્ટક પૂર્ણ કરવા માટે જો ત્રીજા ઇલેક્ટ્રોનની એટલે કે ત્રીજી કક્ષામાં જો વધુમાં વધુ એને 8 ઇલેક્ટ્રોન જોઈએ. પછી અહીંયા જો એને એક ની જરૂર છે. એક ગુમાવવો સારો, 7 મેળવવા કરતાં 1 ગુમાવવો સારો. તો માટે ગુમાવી જાય માટે સંયોજકતા આવી ગઈ 1. તો હવે આપણે ધારો કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાના આધારે સંયોજકતાની આપણે ગણતરી કેવી રીતે કરશો? તો આપણે ધારો કે કોઈ પણ 2 તત્વો લઈએ. ધારો કે પરમાણુ ક્રમાંક 12 ધરાવતો મેગ્નેશિયમ 12 નંબરનું તત્વ છે, બરાબર. તો મેગ્નેશિયમમાં સંયોજકતા કેટલી છે? તો સંયોજકતા એટલે કે જો 2 8 2. હવે એને જો ત્રીજી કક્ષા છે એમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન માય છે. તો હવે એના 8 મોડવા માટે 6 મેળવવા પડે. હવે 6 મેળવવા કરતાં 2 ગુમાવવા ઇઝી પડે, માટે તે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. માટે Mg+2 આવશે. શું આવશે? Mg+2 આવશે. તો એની સંયોજકતા કેટલી થઈ? તો સંયોજકતા જો 2 ગુમાવવા સારા માટે સંયોજકતા પણ 2 જ થાય. આ જ રીતે પરમાણ્વીય ક્રમાંક 16 સલ્ફર. કયો? સલ્ફર 16 નંબર. તો 2 8 અને 6. તો 4 કરતાં વધારે સંયોજકતા ઇલેક્ટ્રોન આવ્યા એટલા માટે તેને 2 ઇલેક્ટ્રોન મેળવવા સારા. શું? 2 ઇલેક્ટ્રોન એને મેળવવા સારા માટે એની સંયોજકતા -2 આવે. યસ, તો આ રીતે આપણે સંયોજકતા નક્કી કરી શકાય. તો પ્રથમ 20 તત્વોની સંયોજકતા આપણે શોધવી હોય તે પણ આપણે શોધી શકીએ છીએ. તો તમને પ્રથમ 20 તત્વોની કહીએ, હું તમને કોઈ પણ 5-6 તત્વોની તમને શોધીને બતાવું છું. આપણે પ્રથમ 20 તત્વોની સંયોજકતા શોધવાની છે. તેની અંદર આપણે જોઈએ ક્રમશઃ કે ધારો કે હાઇડ્રોજનની લખીએ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તો તેના સંયોજકતા ઇલેક્ટ્રોન રચના પણ 1 થઈ. તો તેના સંયોજકતા ઇલેક્ટ્રોન પણ 1 થાય. તો તેની સંયોજકતા પણ 1 થાય. યસ, એ જ રીતે ધારો કે હાઇડ્રોજન પછી આવે છે, ચલો સપોઝ બોરોન લખીએ. તો બોરોન નંબર 5 નંબરનું તત્વ છે. 5 નંબરનું તત્વ છે. તો તેની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2 અને 3 થાય. તો તેની સંયોજકતા 3 આવી. પરંતુ સંયોજકતા ઇલેક્ટ્રોન 3 આવે. તો એ સંયોજકતા કેટલી? હવે જો 5 કરતાં ઓછા હોય તો હંમેશા તે 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે. તો મારી સંયોજકતા કેટલી આવો? 3. એ જ રીતે ધારો કે આપણે સલ્ફર લઈએ. સલ્ફર 16 નંબર છે. તો 2 8 6. તો 4 કરતાં વધારે આવ્યા માટે સંયોજકતા ઇલેક્ટ્રોન 6 અને 4 કરતાં વધારે છે માટે 2 ઇલેક્ટ્રોન મેળવવા સારા. ચલો એ જ રીતે ધારો કે આપણે લઈએ આર્ગોન. 18 નંબરનું તત્વ છે. તો 2 8 8. હવે આમાં તો કોઈ સંયોજકતા ઇલેક્ટ્રોન આવે છે 8, પરંતુ સંયોજકતા ના મળે. કેમ? કારણ કે બાહ્યતમ કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે. કેમ? ત્રીજા નંબરની કક્ષા કઈ છે? એમ કક્ષા. એમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન માય અને અહીંયા માયેલા છે માટે સંયોજકતા કેટલી થાય? 0. એટલે કે સમૂહ નંબર 18 કે જે નિષ્ક્રિય તત્વો તરીકે ઓળખાય છે, કે જેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણપણે ભરેલી હોય તો તેની સંયોજકતામાં કોઈ જ ફરક પડે નહીં, એટલે કે 0 રહે છે. એટલે કે તે ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી અને ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી.
યસ, તો આવી રીતે ઘણી બધી સંયોજકતાઓ તમે શોધી શકો. ધારો કે ઓક્સિજન, તો 8 નંબરનું તત્વ છે, તો 2 6 આવે, તો એની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા? 6, પરંતુ 4 કરતાં વધારે છે, તો એને 2 મેળવવા સારા, 6 ગુમાવ્યા કરતાં 2 મેળવવા સારા, માટે સંયોજકતા કેટલી આવી? 2. એ જ રીતે તમે ધારો કે ફોસ્ફરસ લખો. યસ, તો ફોસ્ફરસ નહીં, લખીએ આપણે ક્લોરિન. તો ક્લોરિન એ 17 નંબરનું તત્વ છે. તો 17 નંબર એટલે શું આવે? 2 8 7, અને 4 કરતાં વધારે છે એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 7 આવ્યા, અને 4 કરતાં વધારે છે પ્રાયોગિક કક્ષામાં ઇલેક્ટ્રોન, એટલા માટે તેને 1 ઇલેક્ટ્રોન મેળવવો સારો. તો ક્લોરિન સંયોજકતા કેટલી થઈ ગઈ? 1. તો આ રીતે તમે 1 થી 20 તત્વોની સંયોજકતાઓ તમે જાતે લખી શકો છો. તો પછી શું છે કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં સંયોજકતા કેવી રીતે બદલાય છે. હવે આવર્તની આપણે વાત કરવી હોય તો આપણે આવર્ત નંબર 2 લઈ લઈએ. ચલો, આવર્ત નંબર 2 લઈએ. તો એની આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી, તો પણ ફરીથી આજે અહીંયા ચર્ચા કરીએ કે આવર્ત નંબર 2, તો ધારો કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. ઓકે, આ આવર્ત નંબર 2ના તત્વો છે. ચલો, લિથિયમ 3 નંબરનું તત્વ, બેરિલિયમ 4, બોરોન 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9. ચલો, તો ઇલેક્ટ્રોન રચના લખીશું આપણે. કેટલી આવી? 2 1, અહીંયા 2 2, અહીંયા 2 3, 2 4, 2 5, 2 6, અને છેલ્લાની 2 7. ક્લિયર? ચલો, હવે એની સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તેની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન આમાં 1 છે, અહીંયા 2 3 4 5. ચલો, આટલા લખીએ 5 સુધીના. તો તેની સંયોજકતા કેવી? સંયોજકતા કેવી રીતે બદલાય છે? સંયોજકતા એટલે બાહ્ય કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ જોવાના, કે જો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન 4 કરતાં ઓછા હોય તો તે ગુમાવી દે, માટે સંયોજકતા 1. 4 કરતાં ઓછા તો 2 ગુમાવે, 4 કરતાં ઓછા છે 2 ગુમાવે. પરંતુ 4 હોય તો શું કરે? તો તે 4 ગુમાવે અથવા 4 મેળવે. 5 હોય તો મેં કીધું તમને કે 4 કરતાં વધારે હોય તો તેને અષ્ટક પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોન જરૂર પડે. 5 ગુમાવવા કરતાં 3 મેળવવા સારા, માટે 3. પછી 2 6 માં 2, 2 7 માં 1. તો જુઓ સંયોજકતા કેવી રીતે? પહેલાં ક્રમશઃ વધે છે અને પછી ક્રમશઃ ઘટે છે. આપણે એવું કહી શકાય કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં સંયોજકતા ક્રમશઃ વધે છે, પછી ક્રમશઃ ઘટે છે. તો આ રીતે સંયોજકતા બદલાય છે. ચલો, તો સમૂહમાં કેવી રીતે બદલાય? સમૂહમાં સંયોજકતા કેવી રીતે બદલાય? તો સમૂહની અંદર સંયોજકતા સરખી રહે છે. તમે ગઈકાલે જ જોયું હોય તો સમૂહની અંદર સંયોજકતા કેવી હોય છે? બધામાં સરખી, કારણ કે બાહ્ય કક્ષામાં 1 1 ઇલેક્ટ્રોન જ હોય છે. એ પણ જોઈએ. ધારો કે હાઇડ્રોજન, પછી લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. ચલો, 4 તત્વો લખીએ સમૂહ 1ના. હાઇડ્રોજન નંબર 1 માટે 1, લિથિયમ નંબર 3 તો માટે 2 1, પછી સોડિયમ 2 8 1, અને પોટેશિયમ 19 નંબર તો 2 8 8 1. તો જો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા? 1 1 1 થયા. તો સંયોજકતા પણ કેવી? 1 જ થાય, કારણ કે તેને 1 ઇલેક્ટ્રોન ગુમાવવા સારા. તો માટે સંયોજકતા પણ કેટલી થાય? 1 જ થાય. તો આ રીતે આવર્તની અંદર ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો સંયોજકતા ક્રમશઃ વધે છે અને ક્રમશઃ ઘટે છે. તો સમૂહની અંદર શું આવે છે? ઉપરથી નીચે તરફ જતાં સંયોજકતામાં કોઈ જ ફરક પડતો નથી, એટલે સંયોજકતા સેમ જ રહે છે, એટલે કે 1 હોય છે. હવે આ જ પ્રમાણે પરમાણુવીય કદ છે, કે પરમાણુવીય કદ એ આપણે પરમાણુ ત્રિજ્યાનો ઉલ્લેખ કરે છે. હવે તમને ખબર છે કે ત્રિજ્યા એટલે શું? ગણિતની ભાષામાં જોઈએ તો વર્તુળનું કેન્દ્રથી વર્તુળના કોઈ બિંદુ, વર્તુળના બિંદુ પરનું જે બિંદુ એને જોડતો રેખાખંડ, એને શું કહેવામાં આવે છે? ત્રિજ્યા. તો પરમાણુવીય કદ એટલે કે એક પ્રકારની પરમાણુ ત્રિજ્યા છે. તો એને એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતર સ્વરૂપે જોવામાં આવે છે. ધારો કે તમને યાદ હોય તો હાઇડ્રોજન પરમાણુની પરમાણુ ત્રિજ્યા કેટલી છે? 37 પિકોમીટર છે. એટલે કે 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર થાય. તો પરમાણુ ત્રિજ્યા માટે આપણે જોઈએ આવર્ત નંબર 2. તો આવર્ત નંબર 2ના તત્વોની પરમાણુ ત્રિજ્યાઓ આપેલી છે.
તો આવર્ત 2ના તત્વોની પરમાણુ ત્રિજ્યાઓ છે, તો આ પરમાણુ ત્રિજ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. ચલો તો જોઈએ ઉતરતા ક્રમમાં ગોઠવીએ છીએ તો શું થાય છે. ચલો ઉતરતા ક્રમમાં આ પરમાણુ ત્રિજ્યાઓને આપણે ગોઠવીએ. ચલો ઉતરતો ક્રમ એટલે સૌથી વધારે પરમાણુ ત્રિજ્યા કોની છે? સૌથી વધારે લિથિયમની, પછી આવે છે એના પછી ઓછી બેરિલિયમ, એના પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. ક્લિયર? આટલા સુધી આવે. ચલો એને એ લખી દઈએ. લિથિયમની 152, બેરિલિયમની 111, બોરોનની 88, કાર્બનની 77, નાઇટ્રોજનની 74, ઓક્સિજનની 66. તો જુઓ પરમાણુ ત્રિજ્યામાં મૂક્યું તો આવર્ત કોષ્ટકમાં આપણને એક ભાત જોવા મળે. તો સૌથી મોટો પરમાણુ કયો કે જેની ત્રિજ્યા વધારે, સૌથી મોટો તો લિથિયમ, અને સૌથી નાનો પરમાણુ કયો કે જેની ત્રિજ્યા ઓછી, તે ઓક્સિજન. તો કયા તત્વો સૌથી મોટા અને નાના છે આવી ગયું, પણ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ ગયા. અને તો પરમાણુ ત્રિજ્યામાં કેવી રીતે ફેરફાર થયો? તો પરમાણુ ત્રિજ્યામાં ફેરફાર કેવી રીતે થયો? ધારો કે ફરીથી લખીએ, ભૂસાઈ ગયું. યસ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. લિથિયમની 152, બેરિલિયમની 111, બોરોનની 88, કાર્બનની 77, નાઇટ્રોજનની 74 અને ઓક્સિજનની 66. તો શું થયું? ઉતરતા ક્રમમાં ગોઠવ્યા ને તો પછી જે આવર્તના જે તત્વો હતા ને એ ક્રમશઃ પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય બની ગયા. કેમ? કારણ કે જો ક્રમશઃ પરમાણુ ક્રમાંક વધ્યો. ક્યારે? કે આવર્તની અંદર પરમાણુએ ત્રિજ્યાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા તો તત્વો એ તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય બની ગયા. તો પરમાણુ ત્રિજ્યા કેવી થાય છે? તો પરમાણુ ત્રિજ્યામાં કેવી રીતે ફેરફાર થાય છે? તો ઘટે છે. પરમાણુ ત્રિજ્યા કેવી થાય છે? ઘટે છે. આવર્તની અંદર પરમાણુ ત્રિજ્યા ઘટે છે. હવે એના પછી કે આવર્તમાં જવાબ આવી ગયો કે ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યા કેવી થાય છે? ઘટે છે. હવે કેન્દ્રીય વીજભાર વધવાની સાથે ઇલેક્ટ્રોન એ કેન્દ્ર તરફ ખેંચાનું વલણ કેવું ધરાવે? વધારે ધરાવે. માટે પરમાણુ ત્રિજ્યા ઘટતી હોય છે. હવે આ જ રીતે આપણે સમૂહની અંદર વાત કરીએ. ચલો સમૂહની અંદર આપણે જે તત્વો છે એ તત્વોને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. પરમાણુ ત્રિજ્યાના ચડતા ક્રમ. ચડતા ક્રમ એટલે શું? સૌથી નાનું, સૌથી ઓછી ઇલેક્ટ્રોન પરમાણુ ત્રિજ્યા તો લિથિયમ, પછી આવે છે સોડિયમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. જો શું કર્યું? ચડતા ક્રમમાં ગોઠવ્યા. તો લિથિયમની જો 152, પછી સોડિયમની 186, પોટેશિયમની 231, રૂબિડિયમની 244, સીઝિયમની 262. તો શું થયું પરમાણુ ત્રિજ્યામાં? તો પરમાણુ ત્રિજ્યામાં સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા વધે છે. એટલે કે પરમાણુ કદ વધે છે. સૌથી નાનો પરમાણુ કયો થયો? લિથિયમ. સૌથી મોટો પરમાણુ સીઝિયમ. યસ, એટલે કે નીચે તરફ જતા કક્ષા ઉમેરાય. યસ, અને પાછું આવર્તની અંદર તો જેમ જેમ નીચે જઈએ તેમ ક્રમશઃ કક્ષાઓની સંખ્યા વધતી જાય છે. એટલે કે કેન્દ્ર અને બહારની કક્ષા વચ્ચેનું અંતર કેવું થાય છે? વધે છે. એટલે કે કેન્દ્રીય વીજભાર વધવા છતાં પરમાણુ કદ કેવું થાય છે? વધે. પહેલામાં કેન્દ્રીય વીજભાર ઘટે છે, અહીંયા કેન્દ્રીય વીજભાર વધે છે. કેમ? કારણ કે પરમાણુ ત્રિજ્યામાં ક્રમશઃ વધારો થાય છે. તો આવર્ત અને સમૂહની અંદર પરમાણુ ત્રિજ્યા કેવી રીતે કરી શકાય તે આપણે જોયું. હવે આગળ આપણે જોઈએ કે ધાત્વીય અને અધાત્વીય ગુણ કોને કહેવાય? ધાત્વીય અને અધાત્વીય ગુણ કોને કહેવાય? હવે તમને ખબર છે કે આવર્ત કોષ્ટકની અંદર તત્વોને 3 પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. કયા કયા? તો કે ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓ. એમાં આપણે ત્રીજા આવર્તના તત્વો લેવાના છે. તો ત્રીજું આવર્ત એટલે કયું આવર્ત આવે? સોડિયમથી ચાલુ થાય. સોડિયમ. ત્રીજા આવર્તના તત્વોમાં સોડિયમ, પછી મેગ્નેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, પછી આવે છે સિલિકોન, પછી ફોસ્ફરસ, પછી સલ્ફર, પછી ક્લોરિન અને પછી છેલ્લે આર્ગોન. ચલો આ ત્રીજા આવર્તના તત્વો છે. તો એમાં જે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ છે તે ધાતુ છે. સિલિકોન છે તે અર્ધધાતુ છે. અને એની જમણી બાજુ ફોસ્ફરસથી
આર્ગોન સુધીના જે તત્વો છે અધાતુઓ છે. સિલિકોન અર્ધ ધાતુ છે, ફોસ્ફરસ સલ્ફર ક્લોરિન આર્ગોન અધાતુ છે અને ડાબી બાજુ સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ધાતુ છે. તો એ પણ આવી ગયું. જુઓ કે સોડિયમ મેગ્નેશિયમ જે ધાતુઓ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ છે, સલ્ફર ક્લોરિન અધાતુઓ જમણી બાજુ છે. તમે ત્રીજો આવર્ત ચેક કરો તો તમને ખબર પડે. અને મધ્યમાં જે આપણી પાસે સિલિકોન છે કે જે અર્ધ ધાતુ છે તો ઉપધાતુ તરીકે ઓળખાય છે. તો ધાતુ અને અધાતુઓ એ બંને કેટલાક ગુણધર્મો પણ સમાન ધરાવતા હોય છે. તો હવે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે વાંકી ચૂકી રેખા છે ને એ ધાતુને અધાતુથી અલગ કરે છે. અને આ રેખાની કિનારી પર બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ મધ્યવર્તી ગુણધર્મો ધરાવે, એટલે કે તેઓ અર્ધ ધાતુ તરીકે ઓળખાય છે. આપણે આવર્ત કોષ્ટકની અંદર જોજો આવર્ત કોષ્ટકની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આવર્ત કોષ્ટકની અંદર જે ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુઓ 3 પાર્ટ પાડવામાં આવે છે. તો એમાં જે ઘાટો લીલો કલર છે એ આ રીતે કે આ બધા તત્વો શું છે? ધાતુઓ છે. પછી જે આ સીડી આકાર છે, ઝિગઝેગ આકાર છે, ગુલાબી કલર, એ અર્ધ ધાતુ છે. અને જમણી બાજુ જે પીળા કલરના છે એ બધા શું છે? અધાતુઓ છે. તો ધાતુઓ, અર્ધ ધાતુઓ અને અધાતુઓ એમ 3 પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. એટલા માટે લખ્યું છે કે વાંકી ચૂકી રેખા એ ધાતુને અધાતુમાંથી શું કરે છે? અલગ કરે છે. અને જે અલગ કરે તો એ શું કરે છે? એ રહ્યા અર્ધ ધાતુઓ તરીકે ઓળખાય છે. યસ, તો આપણે આ રીતે જોઈ શકાય. યસ, હવે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી રીતે બદલાય છે? તો એ કેવી રીતે ગુમાવી શકાય? તો એના માટે ધારો કે આપણે બંધ નિર્માણ દરમિયાન ધાતુ છે ને એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. એટલે કે તેઓ સ્વભાવે કેવા છે? વિદ્યુત ધનમય છે. ઇલેક્ટ્રોન ગુમાવો એટલે શું કહેવાય? કે તે વિદ્યુત ધનમય ધારણ કરે છે. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ બદલાય છે કેવી રીતે? આવર્તમાં વૃત્તિ કેવી રીતે બદલાય છે? તો આપણે જોઈએ કે આવર્તની અંદર જેમ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પર કાર્ય કરતો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે ને તેમ વૃત્તિ ઘટે. જો કેન્દ્રીય વીજભાર ઘટે તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે. સમૂહમાં શું છે? સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારાનું કેન્દ્રીય વીજભાર ઘટે છે. એટલે એક એવું કહી શકાય કે સૌથી બહારના ઇલેક્ટ્રોન છે ને સમૂહની અંદર એ કેન્દ્રથી વધારે કેવા હોય? કેન્દ્રથી વધારે દૂર હોય છે. શું હોય છે? કેન્દ્રથી વધારે દૂર હોય છે. એટલે કે તે સહેલાઈથી દૂર થઈ શકે. અને સહેલાઈથી દૂર થઈ શકે ને એટલા માટે આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તે ઘટે. સમૂહમાં વધે છે. કેમ? સમૂહમાં શું થાય છે? ક્રમશઃ કક્ષકોની સંખ્યા વધે છે અને આવર્તમાં કક્ષકોની સંખ્યા સમાન રહે છે. તો બીજી બાજુ આપણે એવું કહી શકાય કે અધાતુઓ વિદ્યુત ઋણમય હોય છે. શું હોય છે? અધાતુઓ વિદ્યુત ઋણમય. એટલે કે તે ઇલેક્ટ્રોન મેળવીને બંધ બનાવવાની વૃત્તિ ધરાવે છે. ઇલેક્ટ્રોન મેળવીને શું કરે છે? તે બંધ બનાવવાની વૃત્તિ ધરાવે. તો હવે આપણે જોઈએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી રીતે બદલાય છે? હવે ઇલેક્ટ્રોન જો આવર્તની અંદર હોય તો ઇલેક્ટ્રોન સ્વીકારવા એટલે કે મેળવવાનું કેવી રીતે આવે? તો કે ક્રમશઃ પહેલાં ઇલેક્ટ્રોન ગુમાવાય છે અને પછી ક્રમશઃ ઇલેક્ટ્રોન મેળવાય છે. તો આ રીતે ઇલેક્ટ્રોન ગુમાવી શકાય. સમૂહમાં કેવું હોય? તો સમૂહમાં તો ઇલેક્ટ્રોન ગુમાવાતા પણ નથી. એટલે કે સમૂહમાં ક્રમશઃ ઇલેક્ટ્રોન સરખા રહે છે. એટલે કે બધા જ તત્વોની અંદર ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ થાય છે. અને આ બધું જ કોના આધારે આવે? જો ગુમાવે તો વિદ્યુત ધનમય બને અને મેળવે તો વિદ્યુત ઋણમય બને. તો વિદ્યુત ઋણતાના વલણના દર્શાવ્યા પ્રમાણે અધાતુઓ કહીએ તો કે આવર્ત કોષ્ટકમાં જમણી તરફ ઉપરની તરફ બાજુએ રહેલી હોય. ધાતુઓ આવર્ત કોષ્ટકની અંદર અર્ધ ધાતુઓની ડાબી બાજુએ હોય. એટલા માટે આપણે આવા તત્વોના ઓક્સાઇડના સ્વભાવ વિશે પણ ભણ્યા છીએ. તમે આગળના ચેપ્ટરમાં તમે ભણી ચૂક્યા છો. એટલે કે ચેપ્ટર નંબર 3ની અંદર કે ધાતુઓના ઓક્સાઇડ બેઝિક અને અધાતુઓના ઓક્સાઇડ કેવા હોય છે? એસિડિક હોય છે. ધાતુઓના ઓક્સાઇડ કેવા છે? બેઝિક. અને અધાતુઓના ઓક્સાઇડ કેવા હોય છે? એસિડિક. તો આ રીતે આપણે કરી શકાય. ચલો જઈએ અમુક પ્રશ્નોના જવાબ આપણે જોઈએ કે 3 તત્વો એવા છે કે જેમની બ્રાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. નામ આપો 3 તત્વો
કે જે તેમની બ્રાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો એવા તો ઘણા બધા છે. ધારો કે લિથિયમ, તો બ્રાહ્યતમ કક્ષામાં 2 અને 1 જ ઇલેક્ટ્રોન છે. પછી સોડિયમ તો 2 8 1, પછી સોડિયમ પછી પોટેશિયમ તો 2 8 8 1, તો બ્રાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન ધરાવે. 2 તત્વો કે જેમની બ્રાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો આવર્ત નંબર 2. યસ. સંપૂર્ણ ભરાયેલી બ્રાહ્યતમ કક્ષાના કક્ષા ધરાવતા 3 તત્વો કયા કયા આવે? સંપૂર્ણ બ્રાહ્યતમ કક્ષા ધરાવતા 3 તત્વો, સંપૂર્ણ ભરાયેલી હોય એવી બ્રાહ્યતમ કક્ષા. તો એવી તો નિયોન, આર્ગોન, ઝેનોન, રેડોન ઘણા બધા આવે. તો આ રીતે આપણે કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજ પરથી તમારી પ્રશ્નોના જવાબ પણ તમે આપી શકો છો. આ સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને આ ચેપ્ટરની અંદર કંઈ પણ ખબર ના પડે તો જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મને વોટ્સઅપ પણ કરી શકો છો કે જેથી હું તમારી હેલ્પ કરી શકું. વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.